લુક એડ સ્ટોરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે બ્રાન્ડ પાર્લેજી અને એની હિસ્ટ્રીની. મિત્રો, ચા હોય અને સામે પાર્લેજીનું બિસ્કિટ ન હોય એવું તો બની શકે નહીં. પણ શું તમે જાણો છો કે જે બિસ્કિટ આપણે બાળપણથી ખાતા આવ્યા છીએ તેનો ઇતિહાસ કેટલો રોમાંચક છે? આજે આપણે વાત કરશું દુનિયાના સૌથી વધુ વેચાતા બિસ્કિટ પાર્લેજીની સફર વિશે. તેની સ્થાપના અને તેની શરૂઆત ક્યારે થઈ તેના વિશે જાણશું. આ વાર્તા શરૂ થાય છે વર્ષ 1929માં મુંબઈમાં વિલે પાર્લે વિસ્તારમાં મોહનલાલ દયાલ ચૌહાણે એક જૂની ફેક્ટરી ખરીદી. શરૂઆતમાં અહીં બિસ્કિટ નહીં પણ મીઠાઈ અને કેન્ડી બનતી હતી. નવાઈની વાત એ છે કે ત્યારે ફેક્ટરીમાં માત્ર 12 લોકો કામ કરતા હતા અને કંપનીનું નામ પણ એ વિસ્તારના નામ પરથી પાર્લે રાખવામાં આવ્યું હતું. બિસ્કિટની એન્ટ્રી અને આઝાદીના જંગ વિશે પણ થોડું આપણે જાણીએ. વર્ષ 1939માં પાર્લેએ તેનું પહેલું બિસ્કિટ બનાવ્યું હતું, પાર્લે ગ્લુકો. એ સમયે ભારતના બ્રિટિશ બિસ્કિટ મળતા હતા જે ખૂબ મોંઘા હતા. મોહનલાલજીનો ઉદ્દેશ્ય હતો કે દરેક ભારતીયોને સસ્તું અને શક્તિ આપતું બિસ્કિટ મળે. બીજા વિશ્વયુદ્ધ અને ભારતની આઝાદી વખતે પણ પાર્લેજીએ લોકોને ભૂખ સંતોષવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પછી તેનું નામ કેવી રીતે બદલાયું તે જોઈએ. નામ બદલાયું અને જીનું જાદુ. પહેલાં બિસ્કિટ પાર્લે ગ્લુકોના નામે જ ઓળખાતું હતું, પણ 1980ના દાયકામાં ઘણી બધી નકલી બ્રાન્ડો આવી ગઈ હતી. એટલે 1982માં કંપનીએ તેનું નામ ટૂંકું કરી પાર્લે-જી કરી નાખ્યું. શરૂઆતમાં જી એટલે ગ્લુકોઝ હતું, પણ પછીથી તેને લોકપ્રિયતા જોઈને તેને જી ફોર જીનિયસ કરી દેવામાં આવ્યું. પેકેજ પરની છોકરી અને નિષ્કર્ષ. જે પેકેટ પર છોકરી દેખાઈ રહી છે તે શું છે? ઘણા લોકો પૂછે છે કે પેકેટ પર જે નાની છોકરીનો ફોટો છે તે કોણ છે? મિત્ર, તે કોઈ અસલી વ્યક્તિ નથી, પરંતુ એક કલાકાર દ્વારા તૈયાર કરાયેલું કાલ્પનિક ચિત્ર છે. આજે પાર્લેજી માત્ર એક બિસ્કિટ નહીં પણ એ બ્રાન્ડ બની ગઈ છે. 2011ના નેલ્સન સર્વે મુજબ પાર્લેજી વિશ્વમાં સૌથી વધુ વેચાતી બિસ્કિટ બ્રાન્ડ બની છે અને 2013માં પાર્લેજી ભારતની પહેલી એફએમસીજી બ્રાન્ડ બની હતી જેણે ₹50 બિલિયનથી વધુનું છૂટક વેચાણ હાંસલ કર્યું હતું. આમ કરોડો ભારતીયોની યાદો છે. જો તમને આવી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.